નમસ્કાર, સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સોહેર સૈયદ। આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ જામળા સેજામાં 8મા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી અને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને પૂર્ણા યોજના અંતર્ગત હિંમતનગર ઘટક 2ના જામળા સેજામાં પૂર્ણા રન ફોર પોષણ વોકેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાએ જતી અને ન જતી 100 કિશોરીઓએ બોલાવીને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંગેના બેનર અને પોષણ અને એનિમિયાને લગતા સ્લોગન અને પેમ્પલેટ સાથે પૂર્ણા યોજના અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી, જેમાં કિશોરીઓને પૂર્ણાના લોગો સાથે ટી-શર્ટ અને કેપનું વિતરણ કરવામાં આવ્યું। દોડની હરીફાઈ કરવામાં આવી, જેમાં વિજેતા કિશોરીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને સાથે આરોગ્યની ટીમને સાથે રાખીને આ કિશોરીઓનું આરોગ્ય તપાસ અને એચબી તપાસ પણ કરવામાં આવી। કિશોરીઓ માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી, જેમાં આરોગ્ય સ્ટાફમાંથી મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર જામળા, FSW, MPHW અને ICDSમાંથી CDPO અને મુખ્ય સેવિકા જામળા રામપુર ચાંદરણીએ હાજર રહ્યા હતા અને આરોગ્ય અને ICDS સ્ટાફના સંકલનથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો। સાબરકાંઠા ન્યૂઝ 24ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા।